નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે રાજકોટ દાદાની દીકરી નામની સંસ્થા દ્વારા બહેનોએ પોતાની જાતે જે રાખડીઓ બનાવી છે તેના વેચાણ માટેનો એક કાર્યક્રમ અહીં વિશ્વકર્મા મંદિર ખડપીટ ખાતે યોજવામાં આવ્યો છે. તો એના વિશે વિશેષ માહિતી આપણે સંસ્થાના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા પાસેથી જાણીએ. તો જણાવો રસિકભાઈ ભદ્રકિયા. સૌને જય વિશ્વકર્મા. ગુજર સુતાર જ્ઞાતિ અને એમની સહયોગી દાદાની દીકરી ગ્રુપ દ્વારા આયોજિત કે આપણા જ્ઞાતિની દીકરીઓને હસ્તકલાને પ્રોત્સાહિત કરવા માટે આપણે રાખડીનું સેલ રાખેલ છે વેચાણનો, કે આપણી જ્ઞાતિની દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા અહીંયા હોલની અંદર એક આયોજન કરેલ છે. તેમાં દીકરીઓને બધાને પ્રોત્સાહિત કરવા માટે અને જ્ઞાતિજનો એનો લાભ લે. આજે અમાસના દિવસે એટલે સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધીનો પ્રદર્શન સેલ રાખેલ છે. અંદાજે કેટલીક બહેનોએ ભાગ લીધો હશે? લગભગ 14 બહેનોએ ભાગ લીધો છે. બરાબર, ખૂબ ખૂબ આભાર. જય વિશ્વકર્મા. દર્શક મિત્રો, આજે અહીં આપણે દાદાની દીકરી નામનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે એના દ્વારા રક્ષાબંધન નિમિત્તે બહેનોએ જાતે રાખડીઓ બનાવી છે અને એનું વેચાણ કરવા માટે અહીંયા આવ્યા છે. તો એના વિશે વિશેષ માહિતી આપણે જાણીએ. જણાવો તમારું નામ અને હોદ્દો. જય વિશ્વકર્મા. હું ઉત્પલા દ્વિદક્યા રાજકોટથી શ્રી ગુજર સુતાર જ્ઞાતિ પ્રેરિત અમારે દાદાની દીકરી નામનું એક ગ્રુપ ચાલે છે, જેને હું સંચાલન કરું છું. આ ગ્રુપ દ્વારા તારીખ 12/8/2026 અને બુધવારે કે જે અમાસનો પવિત્ર દિવસ કહેવાય છે, કે જે શ્રી આપણે વિશ્વકર્મા દાદાની અમાસ ગણીએ છીએ, તો આ દિવસે આપણે શ્રાવણ મહિનાની રક્ષાબંધનના નિમિત્તે જે આપણા સમાજની બહેનો દીકરીઓ હાથની બનાવેલી રાખડીઓ તે ઘરેથી વેચાણ કરે છે, તેમને ઉપયોગ થાય અને પ્લસ કે આપણા સમાજના લોકો આ દીકરીઓને રાખડીની ખરીદી કરી અને તેમને સપોર્ટ કરી શકે, તેના માટે અમે ખાસ શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર દિવાનપરા મેઇન રોડ ઉપર જે આવેલું છે ત્યાં અમે એક દિવસનું એક્ઝિબિશન રાખેલું છે. આ એક્ઝિબિશનનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા સમાજની બહેનો અને દીકરીઓ આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરે, પોતાની જે પણ હાથ બનાવટની કે પોતાની જે કલા છે એ રજૂ કરી શકે અને સમાજના લોકો તેને જાણ થાય અને આ દીકરીઓને આપણે સપોર્ટ કરીએ. તો ચાલો આપણે આગળ જોઈએ કે આ એક્ઝિબિશનમાં કોણે કોણે ભાગ લીધેલ છે. જય વિશ્વકર્મા. ચાલો. બોલો. અહીંયા અમારે જે કોઈ ગેસ્ટ આવે છે અથવા તો કોઈ પણ એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે આવે છે, તેમનો અભિપ્રાય અમે લઈએ છીએ અને તેમનું રજિસ્ટ્રેશન થાય છે. આ કાર્યક્રમ વિશે બે શબ્દ જણાવો. સૌને મારા જય વિશ્વકર્મા. હું શીતલ ભાડેશિયા, શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ પ્રેરિત અને દાદાની દીકરી ગ્રુપ દ્વારા આયોજિત રાખડી પ્રદર્શન આજરોજ યોજાયું છે વિશ્વકર્મા મંદિરના હોલમાં, જેમાં આપણા સમાજની દીકરીઓએ અને ઘણી બધી ખૂબ સુંદર રાખડીઓ હેન્ડમેડ જાતે બનાવેલી છે. અને આ રાખડી પ્રદર્શનનો હેતુ કે આપણી જે બહેનો છે એનામાં રહેલી કલા છે, એનું જે સર્જન છે, એની પ્રતિભા છે બહાર આવે અને તેના થકી એ પગભર પણ થઈ શકે, આવા સુંદર મજાના આયોજન સાથે આજરોજ અહીંયા રાખડી પ્રદર્શન યોજાયું છે. કલા અને સર્જનનો અનોખો સંગમ એટલે આ રાખડી પ્રદર્શન. તો સર્વે જ્ઞાતિજનોને અમે આવકારીએ છીએ કે આપ ચોક્કસ આ રાખડી પ્રદર્શનમાં પધારો, એવી શુભેચ્છા સાથે સૌને જય વિશ્વકર્મા. મારું નામ છે દીદીના વડગામાં. હું આજે 1 મહિનાથી આ દાદાની દીકરીનું જે એક્ઝિબિશન છે એમાં મેં આજે પાર્ટિસિપેટ કર્યું છે. હું છેલ્લા 1 મહિનાથી આ બધું કરું છું. હોમમેડ રાખડી છે, વાઘા છે. બરાબર, ધન્યવાદ. મેં થોડું બતાવી હતી વસ્તુ. જય વિશ્વકર્મા. જય શ્રી કૃષ્ણ. હું ઉન્નતિ દલસાણિયા, હું રાજકોટ વિશ્વકર્મા મંદિરે દાદાની દીકરી દ્વારા આ રાખડીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, એમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે. તો તમે લોકો આવો
રાખડીની સાથે રક્ષાબંધને જે ભાઈ કે બહેન ગિફ્ટ આપે છે તેમના માટે પણ એક સ્ટોલ છે, તો તેની મુલાકાત લઈએ. બોલો બેન, તમારા પ્રોડક્ટ વિશે અને આ કાર્યક્રમ અમારી વિશે. પાસે રાખડી બાંધે બેનના ભાઈને, તો એના માટે કંઈક વસ્તુ ભાઈને એમ થાય કે આપણે આપીએ છીએ, મળી નથી આપતી, એના માટે ગિફ્ટ વસ્તુ છે. વોલેટ છે, ટમ્બલર છે, આ બધી વસ્તુ છે અને ઓછી રેન્જમાંથી જે ભાઈને પરવડે બેનને આપવા માટે. તમારું નામ જણાવો. માધુરી જાદવાણી. આપણે ભાઈ બહેનને ગિફ્ટ આપી શકાય એવી આઈટમ રાખી છે આપણે, ઓછા નફામાં છે કે જે બધાને પરવડે. આમાં રાખડી તો આપણે બાંધીએ છીએ, પણ જ્યારે કોઈ પણ ભાઈ કે બેન સારી એવી ગિફ્ટ આપે છે તો એનો આનંદ જ અનેરો હોય છે. એટલા માટે આ બહેનોને પણ આપણે તક આપેલી છે. ચાલો આપણે આગળ જોઈએ. સ્ટોલ નંબર આપણે આવશે 5. હા, ચાલો. બોલો બેન, તમારી પ્રોડક્ટ વિશે પહેલાં નામ બોલો. મારું નામ અનવડિયા કૃતિ છે અને હું છે ને રાખડીને એવું બધું બનાવું છું. એટલે જ્યાં તમે જોઈ શકો છો બુટ્ટીને બધું મેં જાતે બનાવેલું છે. અને પહેલાં તો દાદાની વાલી દીકરીના ગ્રુપનો થેન્ક યુ કહું છું કે એને આવો લાભ આપ્યો. મારી ક્રિએટિવિટી હું દેખાડી શકું છું. ચાલો હવે આપણે આગળ જોઈએ કે જે એવો સ્ટોલ છે કે જ્યાં ફક્ત હેન્ડમેડ કહી શકાય અને નાની ઉંમરની એવી દીકરીની આપણે કલા અને કારીગરીને નિહાળીએ. મારું નામ વડિયા અર્પિતા છે. મેં આ હેન્ડમેડ રાખડી બનાવી છે, પાઇપલાઇનની છે એન્ડ ઊનની છે. એન્ડ હેમ્પર બી તૈયાર કરેલું છે બેનને ગિફ્ટ દેવા માટે. અને હું બુકે એવું બધું બી બનાવું છું, કિચન પાઇપલાઇનનું. તો તમે મારી ચેનલ બી વિઝિટ કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં, અર્પિતા ક્રિએટ્સ કરીને છે. મારું નામ ચાર્મી છે, હું એમની સિસ્ટર છું. બસ આ રીતે તમે જોઈ શકો અહીંયા રાખડીને બધું પાઇપ ક્લીનરથી એ બનાવે છે. આ એનું ઇન્સ્ટાનું પેજ છે જો તમારે ફોલો કરવું તો. અને આ ગિફ્ટ હેમ્પર છે, કોઈ ભાઈને એમની સિસ્ટરને એ રીતે ગિફ્ટ કરવું હોય તો. જય વિષ્ણુ. થેન્ક યુ. ચાલો આપણે હવે આગળ જોઈએ. સ્ટોલ નંબર છે 7 અને ત્યાં આપણને ભાભી રાખડી જેને કહી શકાય કે આજનો ક્રેઝ છે કે ભાઈને તો દીકરીઓ રાખડી બાંધે છે પણ ભાભીને પણ બાંધે છે, તો એ પણ આ સ્ટોરે અવેલેબલ થશે. તો ચાલો આગળ જોઈએ. બોલો આપનું નામ. આશા આગેરા છે. હું ઇમિટેશનનું કરું છું ને રાખડી ભાઈને તો રાખડી બાંધતા હોય પણ ભાભીને એવી રાખડી બાંધીએ કે જે પછી પણ એ યુઝ કરી શકે. તો એ ટાઈપના બધા બ્રેસલેટ્સ ને ઘણું બધું અવેલેબલ છે. ચાલો હવે આગળ છે સ્ટોલ નંબર 8 કે જે દીકરીએ સ્ટોલ રાખેલો છે તે આપણા જ ગ્રુપના મેમ્બર છે અને એમની કલા અને કારીગરીને નિહાળીએ. બોલો આપનું નામ. જય વિશ્વકર્મા. મારું નામ રેવિના સાકડેચા છે અને હું હેન્ડમેડ જ્વેલરી બનાવું છું. અને આ વખતે મેં છે ને હેન્ડમેડ રાખીનું આખું કલેક્શન તૈયાર કર્યું છે. ભાઈ ભાભી રાખી છે જેમાં કાર્ટૂન કેરેક્ટરની કિડ્સ માટે છે, પછી બીજી બધી સિંગલ હેન્ડમેડ ને બધી ટાઈપની રાખું છું અને ઘરેથી જ કરું છું. ચાલો હવે છે સ્ટોલ નંબર 9 કે જ્યાં રાખડીઓ છે પ્લસ એવી રાખડીઓ કે જોઈ અને આપણને એવું થાય કે આ તો કાયમી આપણે યુઝ કરી શકીએ છીએ. તો ચાલો જોઈએ સ્ટોલ નંબર 9. જય શ્રી કૃષ્ણ. હું હાથેથી બનાવેલી બધી જ જાતની રાખડી રાખું છું. એમાં બ્રેસલેટ ટાઈપ છે, મીણાવાળી છે, કુંદન ટાઈપ છે, બધી છે. અને સાઈડમાં કુર્તા, પ્લાઝા, પેન્ટ બધું સેલિંગ કરું છું. સ્ટોલ નંબર 10 કે જ્યાં તે લોકોની રાખડી તો છે પણ તેમની રાખડી છે એ સિલ્વરમાં છે. તો ચાલો જોઈએ એમની રાખડીઓને. જય વિશ્વકર્મા. મારું નામ ચંદ્ર ભાલારા છે. અમે આ વખત સિલ્વર રાખડીમાં લઈ આવ્યા છે કે જે કરીને જે ભાઈઓ છે તે જ્યારે પણ એના કાંડામાં જોવે ત્યારે એમના બેનને યાદ કરે કે ભાઈ મારી બેને મને આટલા પ્રેમથી આ બાંધી છે. અને સાથે સાથે અમે બુટીક પણ ચલાવીએ છીએ કે જેથી તે લોકોને ખબર પડે કે આ રીતનું સ્ટિચિંગ કામ પણ થઈ શકે છે. મારું નામ નેહા ધાંધારિયા છે. અમે સિલ્વરની રાખડી રાખી છે આ વખતે કે જ્યારે જોવે ત્યારે યાદ આવે ને લાઈફ ટાઈમ એ સાચવી શકે છે એમને. અમે હેન્ડવર્ક કંઈ પણ કરીએ છીએ જેમ કે આ તોરણ છે, રાખડીમાં પણ છે, ફેન્સી રાખડી પણ અમે બનાવેલી છે.
થેન્ક યુ. થેન્ક યુ. બોલ. ચાલો હવે આપણે જોઈએ સ્ટોલ નંબર 11 ઉપર કે જ્યાં તેમની પાસે કે આપણે કહીએ કે શ્રાવણ મહિનાની 11 તે પવિત્ર 11 કહેવાય છે, તો તેમાં પવિત્રાનો પણ યુઝ થાય છે. તો આ સ્ટોલમાં આપણે રાખડી તો છે પણ સાથે ઠાકોરજીને ધરાવવાના પવિત્રા પણ છે. તો ચાલો એની મુલાકાત લઈએ. બોલો તમારું આપણે નામ? મારું નામ જાગૃતિ જીંજુવાડિયા છે અને આપણે પવિત્ર 11 આવે છે તો ઠાકોરજીને આપણે પવિત્ર ધરાવતા હોઈએ છીએ અને ઘરમાં બી આપણે બધી જગ્યાએ પવિત્ર રાખતા હોઈએ છીએ. અને આ રાખડીનું કરીએ છીએ અને આઈસ્ક્રીમ પ્રીમિક્સનું કરીએ છીએ. રક્ષાબંધન જેવો તહેવાર આવે છે તો ભાઈ બહેનનું આઈસ્ક્રીમ ખાઈને મીઠું મોઢું થાય એટલે એ બી આપણે કરીએ છીએ. થેન્ક યુ. જય વિશ્વકર્મા દાદા. મારું નામ લીના બકરાણીયા છે અને આ દાદાની દીકરી તરીકે આપણા સમાજમાં ઉત્સાહ લેવા માટે થઈને ખૂબ સરસ ગ્રુપે કર્યું છે આયોજન અને બધાને લાભ આપ્યો છે અને અમે અમારી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ તો ખૂબ બધા રિસ્પોન્સ મળે છે. જય શ્રી કૃષ્ણ. ચાલો હવે આપણે જઈએ સ્ટોલ નંબર 12 કે જ્યાં આપણે ઠાકોરજીને જે શણગાર કરીએ છીએ તેમાં આપણે માળા મુગટ એનો પણ ઉપયોગ કરીએ છીએ, પ્લસ ઠાકોરજીને પણ ઘણી બહેનો રાખડી બાંધતા હોય છે. તો આ સ્ટોલ ઉપર આપણને મોતીની માળાઓ છે, રાખડીઓ છે તે જોવા મળશે. તો ચાલો જોઈએ સ્ટોલ નંબર 12. જય વિશ્વકર્મા. હું શીતલ અઘારા. રાજકોટ વિશ્વકર્મા મંદિર પ્રેરિત દાદાની દીકરી ગ્રુપ દ્વારા આજે તારીખ 12 ઓગસ્ટના રોજ એક સુંદર મજાનું હેન્ડમેડ રાખીનું આયોજન કરવામાં આવ્યું છે અને ગ્રુપનું સંચાલન ઉત્પલાબેન દુધકિયાએ બહુ સરસ રીતે કર્યું છે અને અમને રિસ્પોન્સ પણ બહુ જ સારો મળ્યો છે. હું દિલથી ઉત્પલાબેનનો આભાર માનું છું અને અમને આવો મોકો આપવા બદલ એમને ખૂબ ખૂબ થેન્ક યુ. ચાલો હવે આપણે જોઈએ સ્ટોલ નંબર 13 કે જ્યાં એવી રાખડીઓ છે કે જેને આપણે કહી શકાય કે એક નજરે જ આપણને ગમી જાય અથવા તો કાયમી ખાઈને પહેરવી હોય તો પણ ગમે. તો ચાલો જોઈએ સ્ટોલ નંબર 13. બોલ ને. જય વિશ્વકર્મા. ઈલાબેન વાલંબિયા. જય વિશ્વકર્મા. અમાસના દિવસે રક્ષાબંધન નિમિત્તે રાખડીનો સ્ટોલ રાખેલો છે. તેમાં રેસિન આર્ટની છે, રેગ્યુલર વેરમાં પહેરેલી બ્રેસલેટ બી છે. જય વિશ્વકર્મા. ડિમ્પલ સાંકળી છે. આ પ્રવૃત્તિ બહુ સારી છે બધી. ચાલો હવે જોઈએ સ્ટોલ નંબર 14 અને આપણે કહેવાય કે એક્ઝિબિશનનો લાસ્ટ સ્ટોલ છે કે જ્યાં એવી વસ્તુ કે ભાઈ બહેનને રાખડી તો બાંધી છે પણ તેની સાથે એને કંકુ, ચોખા અથવા તો કહેવાય કે મીઠું મોઢું કરવા આપણે જે પ્રસાદ રાખીએ એવી ટ્રે પણ ત્યાં ઉપલબ્ધ છે અને રાખડીઓ પણ અવનવી છે. તો ચાલો જોઈએ સ્ટોલ નંબર 14. બોલો. જય વિશ્વકર્મા. મારું નામ અભિષા વેકરિયા છે. અહીં વિશ્વકર્મા મંદિરે રક્ષાબંધન નિમિત્તે રાખડીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે કે તમે રાખડી જોવા પધારો અને બધી રાખડી મારી હેન્ડમેડ છે તો પધારો. જય વિશ્વકર્મા. મારું નામ સોનિયાબેન વેકરિયા છે. છેલ્લે એક લઈ લેજો. તમે લોકોએ જોયું હશે કે અહીંયા જે પણ દીકરીઓએ સ્ટોલ રાખેલા છે તેમની મહેનત કહેવાય કે ખૂબ અથાગ મહેનત છે અને હાથ બનાવટની રાખડીઓ છે, પ્લસ રક્ષાબંધનને અનુરૂપ બધી જ વસ્તુઓ તે લોકોએ રાખેલ છે. તો સમાજના દરેક લોકોને આગ્રહ છે કે આ દીકરીઓને પ્રોત્સાહન આપીએ અને આ કાર્યને સફળ બનાવીએ. તો જેમ બને સમાજના લોકો આવો અને પરિવાર સાથે આ પ્રદર્શનને નિહાળો. જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. આ અમારું ગ્રુપ છે દાદાની દીકરી ગ્રુપ, ગુજર સુતાર જ્ઞાતિ પ્રેરિત આ ગ્રુપ છે. આ ગ્રુપમાં મારે 120 જેટલી દીકરીઓ મારી સાથે જોડાયેલી છે. આ ગ્રુપ સ્ટાર્ટ કરવાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમાજની યુવા પેઢીઓ આમાં જોડાય અને પોતાની કલા અને કારીગરીને આગળ વધારે અને સમાજના લોકો તેને ઓળખે
અને એમની કલાને વિકસાવે એ ઉદ્દેશ્યથી આ ગ્રુપ એક બનાવેલું છે. આ ગ્રુપમાં ઘણી પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે નવરાત્રિ દરમિયાન આરતી ડેકોરેશન હતું, પ્લસ વિવિધ વાનગી સ્પર્ધા જે આપણે દાદાની તેરસ કહીએ ત્યારે રાખેલું હતું. ત્યારબાદ હાલમાં જ હમણાં કહી શકાય કે 3 મહિના પહેલાં અત્યારે દીકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ખૂબ જરૂરી છે, તો એના અનુરૂપે પણ અમે એક દિવસીય પ્રોગ્રામ રાખેલો હતો સેલ્ફ ડિફેન્સના ક્લાસ માટેનો. ત્યારબાદ હમણાં હાલમાં જ 1 મહિના પહેલાં કહેવાય કે અત્યારે દરેક મહિલાઓને મેકઅપ તો નાનો મોટો થોડો ઘણો મેકઅપ તો બધાને જરૂરી છે, તો એના માટે પણ એક દિવસીય સેલ્ફ મેકઅપનો પ્રોગ્રામ રાખેલો હતો. અને આગળ પણ અમે દીકરીઓને પ્રોત્સાહન આપવા અને એમને મદદરૂપ થવા માટે આવા જ વિવિધ પ્રોગ્રામો કરતા રહેશું. તો સમાજના લોકોને આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે આ ગ્રુપને સફળતા આપવા માટે સપોર્ટ કરે અને આ દીકરીઓને પણ સપોર્ટ કરે. જય વિશ્વકર્મા. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.